ડોંબીવલીથી માતાના મઢ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 10 દિવસ લાગ્યા। સ્વખર્ચે છેલ્લા 17 વર્ષથી સાંધાવનો યુવાન તેના મિત્રો સાથે આવે છે। તરુણ વી લોઢાયા, દીપેશ મહેતા અને રૂપેશ શાહ। સ્ટોરી રિપોર્ટ બાય દિલુભા જાડેજા। મારું નામ તરુણ વીરચંદ લોઢાયા, ગામ સાંધવ। હાલ અમે મુંબઈ રહીએ છીએ। મુંબઈ ડોંબિવલીમાં મારું કામકાજ હોવાથી અહીંયા ત્યાં મુંબઈમાં સેટ છીએ હમણાં। પણ એક આપણું સાંધવ મારું જન્મભૂમિ છે, મારું ગામ છે। અને અહીંયા મુંબઈ ડોંબિવલીથી માતાના મઢ અમે આવીએ છીએ। એક શ્રદ્ધા છે મનમાં કે મા આશાપુરાના દર્શન કરવાનું અને એમનો ચરણોમાં શિર ઝુકાવી અને એક આશીર્વાદ લઈ અને હું મારા પોતાના ગામે આવું છું સાંધવમાં। ત્યાં દેવી દેવસ્થાનના દર્શન કરીએ છીએ અને હું કરીબન લગભગ 16 વર્ષથી આવું છું કન્ટિન્યુ કે મુંબઈથી સાયકલ લઈ અને માતાના મઢે અમે આવીએ છીએ દર વર્ષે। એક મનમાં શ્રદ્ધા છે મારી અને માના આશીર્વાદ લેવા માટે અમે સાયકલથી આવીએ છીએ અને અમને કરીબન લગભગ 10 દિવસ લેવા લાગે છે। તો કંઈક વચ્ચે કંઈ અડચણ પણ આવતી નથી અને અહીંયા આવી અને પોતાના ગામમાં પણ દેવી દેવસ્થાનના દર્શન કરી અને પછી અમે મુંબઈ જઈએ છીએ। મારે 16 વર્ષ થયા છે સર। અમે સ્વખર્ચે આવીએ છીએ, કોઈ સંસ્થા તરફથી નથી આવતા, પોતાના ખર્ચે આવીએ છીએ। રસ્તામાં પણ જે કાંઈ ખર્ચો થાય છે અમે પોતે જ લઈએ છીએ, પોતાના ઉપર જ લઈએ છીએ અને સાયકલ પણ અમે પોતે અહીંયા પોતાના હિસાબે જ લાવીએ છીએ।